જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણે એના માટે કંઈક ને કંઈક સમય આપતા રહેવાનો છે. આજે આપે સમય આપ્યો છે. એટલે એક બાઈને મેં પૂછ્યું, દીકરો ભણે છે, કયા ધોરણમાં ભણે? મેં કે લગભગ ગઈ સાલ 5મામાં હતો. એને વિશ્વાસ શંકા હોય કે ઉપર ચડ્યોય ના હોય કદાચ. આપણો દીકરો કયામાં ભણે છે આપણને ખબર હોતી નથી. અહીંયા તો તમે બધા જાગૃત છો, એટલે સાયન્સમાં, એકાઉન્ટમાં, સ્ટેટમાં એના કેટલા માર્ક્સ આવે છે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીમાં કેટલા માર્ક્સ આવે છે, કેટલાક વાલી કદાચ ચેક પણ કરતા હશે. એટલે ખાસ સમય આપીએ, એમાં ઇન્ટરેસ્ટ લઈએ. એક ભાઈને મેં કીધું છોકરાને ભણાવજો બરાબર, પણ કે પ્રયત્ન કરશું, નહીં ભણે પછી તમારી બાજુ મોકલી દઈશું. કીધું અહીંયા કંઈ પાંજરાપોળ છે? અહીંયા કોઈ અમે અભણ બાવાઓ નથી. વી આર નોટ ધ બેગર્સ, વી આર નોટ ધ ફકીર્સ, વી આર હાઈલી ક્વોલિફાઈડ સેન્ટ્સ ઓફ ધ BAPS ઓર્ગેનાઇઝેશન. અમે ભણેલા ગણેલા સાધુઓ છીએ. એટલે તમે જો એમ માનતા હોય કે નહીં ભણાય તો પછી આ બાજુ જતા રહીશું, તો આ બાજુ એ નહીં રાખીએ. હા, અહીંયા જે નથી ભણતા એનું આ બાજુ કોઈ જ કામ નથી. એટલે પહેલું તો તમામ વાલીઓને અભિનંદન, બીજું વિદ્યાર્થીઓને અભિનંદન કે ભણો છો આપ બધા. ફિઝિકલી તો ભણો જ છો, મેન્ટલી દરેકનું લેવલ અલગ અલગ રહે. સ્કૂલ ડ્રેસ બધાના સેમ હોય, ટેક્સ્ટ બુક સેમ હોય, રિઝલ્ટ સેમ હોય, આકારમાં પેપર વાઇઝ સેમ હોય, પછી માર્ક્સ થોડાક અલગ હોય. કેટલાકને રેડમાં નીચે લીટી હોય, કેટલાકને 9 પાછળ હોય ને કેટલાકને 9 આગળ હોય, 3 9 હોય ને કોકને 9 3 હોય. પછી એમ કે કમ્પ્યુટર મિસ્ટેક છે. તારું આખું વર્ષ મિસ્ટેકમાં ગયું છે, કમ્પ્યુટરની મિસ્ટેક નથી. અર્જુનનું નામ સાંભળ્યું છે બધાએ? કોણ થઈ ગયા? મહાભારતના એક પાત્ર છે, ભગવાન કૃષ્ણના એક ઉત્તમ ભક્ત થઈ ગયા. મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું, એટલે અર્જુનના સારથી કૃષ્ણ ભગવાન હતા. કૃષ્ણ ભગવાન રથ ચલાવતા હતા, અર્જુન પાછળ બેઠા હતા. અર્જુન મહાન યોદ્ધા હતા, એને કોઈ બીટ ના કરી શકે. એટલે અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે, સંસ્કૃતમાં ભગવદ્ ગીતામાં શ્લોક છે, સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપય મેં અચ્યુતે કૈર્મયાસ યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે. હે કૃષ્ણ, બંને સેનાઓની વચ્ચે બરાબર સેન્ટરમાં મારો રથ તમે ઊભો રાખો, જેથી હું જોઈ શકું કે કોની સાથે મારે ફાઇટ કરવાની છે, મારે કોને મારવાના છે. જેમ કોઈ પણ ખેલાડી પીચ પર આવ્યા પછી પહેલાં સીધો જુડવા નથી માંડતો. એ પહેલાં જોવે કે બોલર ક્યાં છે, આમ સાઈડમાં રન જાય એવા છે, સામે ચોક્કો વાગે એવો છે, ગાબડા ક્યાં ક્યાં છે, એ બધી નજર કરે. સારો ખેલાડી પીચ પર આવ્યા પછી આ નિરીક્ષણ કરે. એમ અર્જુને બધા સામે જોયું, ભીષ્મ જોયા, કૃપાચાર્ય જોયા, દ્રોણાચાર્ય જોયા, બધાને જોયા પછી અર્જુન રથમાં પાછળ બેસી ગયો અને પાછળ સહ ઉપાવિશત, ગીતામાં આવું લખ્યું છે. અને પછી અર્જુન શું કહે છે? અહમ ન યોત્સે, આઈ વિલ નોટ ફાઇટ. ચાલે હવે સામે 11 અક્ષોહિણી, આ બાદ 7 અક્ષોહિણી, શંખ ફૂંકાઈ ગયા છે, બધા શસ્ત્ર તૈયાર થઈ ગયા છે, અને હવે અર્જુન કે મારે નથી લડવું. જેમ કોઈક છોકરાના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ, કંકોત્રી આવી ગઈ, વરરાજા બધા ગોઠવાઈ ગયા, કન્યા સામે બેહી ગઈ, જાને અહીંયા અડધું ખાવાનું પતાઈએ દીધું, અને પાછો પેલો ચોરીમ કે હવે મારે નથી પરણવું. તને પરાણે પરણાવવો જ પડે, હવે તું ના પાડે એ કેમ ચાલે? એમ પરીક્ષાની બધી જ તૈયારી, કેટલાક માંદા ના પડી જવાય એની તૈયારી કરશે. હા, શું કરીએ તો આમ વાંધો ના આવે. દિવસોની અંદર મેક્ઝિમમ ઉજાગરા કરી રીતે થઈ શકે, રાત્રે ગમે તેટલા મોડા સૂઈએ, સવારે વહેલા કરી રીતે ઉઠી શકાય. અલગ અલગ પ્રકારની પ્રિપેરેશન છે. આ બધી જ કરીએ. વસ્તુઓની તૈયારી કરતાં વિચારની તૈયારી કરવાની છે. વસ્તુઓ તો ઘણું છે, વિચાર એના કરતાં આગળ છે. વિચારની તૈયારી. એકવાર એક સોસાયટીમાં એક ફેરીઓ, વાંસળીવાળો, પાવાવાળો, એ વેચવા નીકળ્યો. એ લોકો વેચવા માટે એનાઉન્સમેન્ટ કરે ને, બોલતો જાય ને પાછો વગાડતો જાય. એટલે નાના નાના છોકરા ભેગા થઈ ગયા. પછી મમ્મીને કે મમ્મી મને આ વાંસળી જોઈએ છે. એની મમ્મીએ પેલા ભાઈને કીધું કેટલાને દીધી? કે 2 રૂપિયાનો. એ સમય લઈ લીધો. પેલા એ વગાડવાનો પ્રયત્ન કર્યો, બરાબર ન વાગ્યું. એટલે એની મમ્મીને કે મમ્મી આ પાવો સારો નથી, મને બદલાવી દો ને, એક્સચેન્જ કરાવી દો. એટલે પેલાને રિક્વેસ્ટ કરી, ભાઈ આ બરાબર નથી વાગતો, તો બીજો કંઈક આપને. બીજો આપ્યો તો એ વાગ્યો નહીં. બધા બદલ્યા, વાગ્યા નહીં. એટલે છોકરો કે મમ્મી પેલા કાકા જે વગાડે છે ને એમના મોઢામાં એ સરસ છે, એમાંથી સારા સૂર નીકળે છે. એટલે પેલા બેની રિક્વેસ્ટ કરી, ભાઈ છોકરો હઠે ચડ્યો છે તો તું જે વગાડે છે આપી દે ને, સારો લાગે છે.
એટલે પેલા એ પોતાનો કેટલાય મહિનાનો પ્રસાદીનો પાવો હતો એ બધો જ પેલા છોકરાને આપ્યો. છોકરા એ વગાડવાનો શરૂ કર્યો તો એક પણ સૂર નીકળ્યા નહીં. વાંસળી બદલવાથી સારા સૂર નીકળે કે સેન્સ બદલવાથી, સ્કિલ બદલવાથી?